પાણીપતમાં એલ&ટીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા એલ&ટીના 5000 જેટલા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ તોફાને ચડ્યા હતા। હજીરા સ્થિત આર્સિલર મિત્તલ નિપ્પુન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એલ&ટીના કોન્ટ્રાક્ટર કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો હતો। શરૂઆતમાં કર્મચારી કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરુદ્ધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો। તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી। ત્યારબાદ ઓફિસોમાં પણ તોડફોડ કરી હતી। સ્થિતિ વિકટ બનતા જ સુરત પોલીસના ધાડે ધાડા કંપની પર પહોંચ્યા હતા। તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને 40 જેટલા ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી। હાલ પોલીસ સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ લેવામાં પ્રયાસ કરી રહી છે। કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટમાં આજે વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની હતી, જ્યારે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા। આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું જાણવા મળ્યું છે। પોતાની માંગણીઓ સંતોષાય તે માટે શ્રમિકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લાન્ટના કામકાજને અટકાવી દીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શ્રમિકોનો ગુસ્સો એટલી હદે વકર્યો હતો કે તેઓએ કંપનીની મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું। આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીની 3 ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરી તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ 4 જેટલા બાઇકને આગને હવાલે કરી દીધી હતી। પ્લાન્ટના સુરક્ષા કવચ સમાન એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પણ હુમલો કરવામાં આવ્યો, જેમાં પ્રવેશ માટેના અત્યાધુનિક મશીનોને તોડીને કચડી નાખવામાં આવ્યા હતા।